મારું નામ હસમુખ દેવાણી. હું સુરત વરાછાથી મારા ભાઈને જોડે લઈને આવ્યો છું. ભાઈને કાનમાં સંભળાવવાની તકલીફ હતી, બહુ ઓછું સંભળાતું અને મીટર રાખવું પડતું બે કાનમાં. લગભગ 15 વર્ષથી, એમની ઉંમર 17 વર્ષની છે. ત્યારે સુરત સ્ટેશન જિંજર હોટેલ, ત્યાં સુરે એર કેરનું એક કેમ્પ છે, એટલે એમને લઈને હું અહીંયા આવ્યો છું. પહેલા ટ્રીટમેન્ટ કરી જ્યારે આપણે સારવાર નહોતી કરી ત્યારે ભાઈને 10 ફૂટ દૂરથી કંઈ પણ પૂછવામાં આવે ને તો એ જવાબ નહોતો આપતો, અને ટ્રીટમેન્ટ કર્યા પછી 20-25 ફૂટ દૂર જઈને કોઈ પણ એટલા જ અવાજમાં પૂછવામાં આવતું હતું તો સ્પષ્ટ રીતે જવાબ આપી શકતો હતો. એટલે મને એમાં ઘણું બધું રિઝલ્ટ દેખાણું છે. અને હું એવું માનું છું કે જીવનમાં હંમેશા આશાવાદી રહેવું જોઈએ. બરાબર છે. ઘણી વખત એલોપેથી દવા કામ ન કરતી હોય ત્યારે હોમિયોપેથી દવા પણ કામ કરતી હોય એવું બની શકે. એવા પેશન્ટને હું ચોક્કસ એવું કહેવા માંગુ કે હોમિયોપેથી દવાની સાઈડ ઇફેક્ટ તો કોઈ છે નહીં, અને બની શકે એમાં ભલે 100% કદાચ રિઝલ્ટ ન મળે તો કોઈમાં 50-60%, 70% એવું રિઝલ્ટ મળી શકે એવું ચોક્કસ હું માનું છું. બહુ ચોક્કસ ને ખૂબ સાંચીસ હોય એવું મને તો લાગે છે. મને એવું લાગે છે કે અમારે જે ભાઈને તકલીફ છે એને મીટર રાખવું પડે છે. 1 વર્ષની સારવાર પછી હું ચોક્કસ એવું માનું છું કે એને મીટરની જરૂર નહીં પડે. ઓકે, હું ખૂબ આપના આ સારવારથી, આપના સ્ટાફથી, એમના વર્તનથી, એમની ટ્રીટમેન્ટથી બધેથી સંતોષ અને આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.